છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં ભાવનગર સિહોર તાલુકાના દેવગણા ગામના જવાન શહીદ થયા છે। નક્સલવાદી સાથે થયેલ મુઠભેડમાં ભાવનગર જિલ્લાના વીર સપૂત મેહુલભાઈ સોલંકી શહીદ થયા છે। છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા મેહુલ કુમારનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો હતો। ભાવનગર સરટી હોસ્પિટલ ખાતેથી પાર્થિવ દેહને રથમાં તેમના વતન દેવગણા ખાતે લાવવામાં આવ્યો। તે વેળાએ રસ્તાઓ પર ઠેર ઠેર લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી। શહીદ મેહુલભાઈ સીઆરપીએફ પેરામિલિટરી જવાનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ अर्पण करवा सांसद नीमूबेन बामणिया, भावनगर जिला कलेक्टर भावनगर एसपी डॉक्टर हर्षद पटेल, महुआ एएसपी अंशुल जैन दिग्गजों हाजर रहा। देशनी आन अने शान साथे गार्ड ऑफ ऑनर आपी श्रद्धांजलि अपाई। 1.5 वर्ष पहला ज मेहुलभाईए पितानी छत्रछाया गुमावी हती। जो कि देशनी रक्षा काजे मेहुलभाईए शहीदी वहोरी छे तेनो गर्व मेहुलभाईना परिवारने छे। सीआरपीएफ में जॉइंट थया અને ગુજરાત ભારતના ઘણા રાજ્યોમાં એમણે ફરજ બજાવી છે અને ગઈ 22 તારીખે નક્સલવાદી હુમલાઓમાં છત્તીસગઢમાં શહીદી વહોરી અને ભારત સરકારે જે નક્સલવાદી જે હતો એનો મેન એની ઉપર 1.5 કરોડ રૂપિયાનું ઇનામ રાખેલ હતું। એ વ્યક્તિ એ નક્સલવાદીને મેહુલભાઈ ઠાર મારેલા છે અને મેહુલભાઈ શહીદી વહોરી લીધી છે। અને આજે મેહુલભાઈને અમારે દેવગાણા ગામે સમગ્ર દેવગાણા ગામનું नाम उजागर देश लेवले उजागर नाम कर्યું છે અને સોલંકી પરિવારમાં પણ નામ ઉજાગર કર્યું છે અને મેહુલભાઈ આજે શહીદી વહોરી એમને દેશ આખો કાયમી સદાકાળ ભૂલશે નહીં। મારો ભત્રીજો હગો મારો ભત્રીજો મોટા ભાઈનો છોકરો અને એ કોબરા કમાન્ડોમાં નોકરી કરતો હતો ત્યાં તે આ શહીદ ત્યાં થઈ ગયો। ચૌહાણ નારસિંહભાઈ વિભાભાઈ ગામ દેવગાણા એક્સ આર્મી। તમે પણ સેનામાં હતા અને મેહુલભાઈ પણ સેનામાં હતા, શું કેવું છે? મેહુલભાઈ છેલ્લા 10 વર્ષથી સેનામાં હતા અને માઓવાદીની મુઠભેડમાં ગોળી વાગતા વીર શહીદ થઈ ગયા છે। એના સન્માનને અનુરૂપ એને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેવગાણા ગામ બહાર ગામના અડખે પડખેના બધા ગામના લોકોએ ઉત્સાહભેર શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બધા એકઠા થયા। નક્સલી ઓપરેશનમાં વીરગતિ પામ્યા છે। પ્રભુ પરમાત્માને એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। પરિવાર સાથે અમારી સંવેદના છે। સમગ્ર દેશને વીર શહીદ મેહુલભાઈ ના વીરતા અને શૌર્ય ઉપર સમગ્ર દેશને ગર્વ છે। છત્તીસગઢ નક્સલી જે હુમલો થયો તેમાં મુઠભેડમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામના વતની મેહુલ સોલંકી જે બ્લેક કમાન્ડો જે કોબરા કમાન્ડો બટાલિયનમાં ફરજ બજાવતા હતા તે શહીદી વહોરી અને વીરગતિને પ્રાપ્ત થયા છે। હાલ આપણે તેમના ઘરેથી સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। મોટી સંખ્યામાં અહીંયા આગળ જે કહી શકાય કે પરિવારજનો છે તે પણ અત્યારે આ વીર શહીદ જે મેહુલભાઈ સોલંકી છે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ સાથે કહી શકાય કે જે પરિવારજન છે તે પરિવારજન પણ અત્યારે જે વીર યાત્રા જે મેહુલભાઈ સોલંકીની જે અંતિમ યાત્રા નીકળનાર છે તે યાત્રામાં અત્યારે હાલ પરિવારજનોથી લઈ અને જે મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લાના જે તમામ જે કહી શકાય કે વિભાગના જે અધિકારીઓથી લઈ અને લોકો જે છે તે લોકો અત્યારે વીર શહીદ મેહુલભાઈ સોલંકી છે તેઓની અંતિમ જે યાત્રા છે તે યાત્રામાં હવે જોડાશે। કહી શકાય કે મોટી સંખ્યામાં અહીંયા આગળ જે ગ્રામજનો છે તે પણ જે વીર શહીદ મેહુલભાઈ સોલંકી છે તેમની જે અંતિમ યાત્રા જે છે તે ટૂંક જ સમયમાં નીકળશે અને કહી શકાય કે જે છત્તીસગઢ નક્સલી જે વાદમાં જે શહીદ થયા છે તેમની અંતિમ યાત્રા સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અને શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।